વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના 200થી વધુ ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન તેજસ, ધનુષ, C-295 સહિતના આધુનિક એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્વદેશી ટેકનોલોજી આધારિત સંરક્ષણ ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને સ્વદેશી નવીનતા સાથે જોડવા તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે મજબૂત ભાગીદારી સ્થાપિત કરીને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ ગતિ આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. अभी जो चीज़ें होते थे सभी हम लोग बाहर से लाते थे, ओनली इन द नेम ऑफ ट्रांसफर ऑफ टेक्नोलॉजी. ये जो इन्होंने ऑफसेट पॉलिसी इंट्रोड्यूस किया कि इतना % आपको इधर इन्वेस्ट करना ही है, उसके हिसाब से हमको एमएसएमई को बहुत फ़ायदा मिलता है. बाकी भले हम लोग टायर 2 टायर 3 पे काम करते हैं, सो बाद में हम लोग भी टायर 1 हो ही जाएंगे, तो मेजर OEM के साथ सपोर्ट का हम भी साथ दे सकते हैं. કે આપણે જે ઇન્ડસ્ટ્રીની બહાર રહીને આપણે ઇન્ડસ્ટ્રી શું પ્રોબ્લેમ ફેસ કરે છે એ નહીં સમજી શકીએ, એટલે આ લોકોનો જે પ્રોગ્રામ છે ઇન્ડસ્ટ્રી આઉટરીચ, જેમાં એ લોકો અલગ અલગ કંપનીઝને રીચ આઉટ કરે છે, તો અમને ખબર પડે છે કે એ લોકો કયા પ્રોબ્લેમ્સ છે, ક્યાં એ લોકો શું ચેલેન્જીસ ફેસ કરી શકે છે, તો એ રીતે અમે એમને સોલ્યુશન્સ આપી શકીએ છીએ. દેશને બહુ જ ફાયદો થશે, કારણ કે હમણાં કોઈ બી સિસ્ટમ આપણે જોઈતી હોય તો આપણે બહારના દેશો પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે, પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે તો બધી વસ્તુ આપણે ઇન્ડિયાથી પ્રોવાઈડ કરીએ, કારણ કે ઇન્ડિયા પાસે એ સ્કિલ છે અને એ પોટેન્શિયલ છે કે પોતાને આટલું બધું ડેવલપ કરી શકે છે. તો અગર ઇન્ડિયા બેઝ બધી સિસ્ટમને બધા સોલ્યુશન્સ આવે તો ઇન્ડિયા માટે બહુ સારું છે. हमने बेसिकली इस इवेंट का उद्देश्य है कि इंडस्ट्री को ले जाना और उनको दिखाना कि आप जो भी गवर्नमेंट ऑफ इंडिया के DND प्रोग्राम्स हैं, चाहे मेक में हो, आईडेक्स में हो, रेवेन्यू में हो, TDF में हो, जो आप भारतीय वायुसेना की ज़रूरतों के लिए बना रहे हैं, तो आपको पता होना चाहिए कि भारतीय वायुसेना किन परिस्थितियों में ऑपरेट करती है, तो आप हमको अच्छा प्रोडक्ट बना पाएंगे जो हमारी रिक्वायरमेंट को अच्छे से सूट करेगा. આપણો દેશ મેકિંગ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં એરફોર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250થી પણ વધારે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તેઓ જે છે તે અહીંયા એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા છે અને તેમને આ સ્ટેશનની મુલાકાત જે છે તે કરવામાં આવી છે. આ જે મુલાકાત છે, આ કાર્યક્રમ છે, તેનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે અત્યાર સુધી એવું હતું કે આ પ્રકારના કોઈપણ સુરક્ષાને લગતા ઇક્વિપમેન્ટની જરૂર પડે તો આપણો દેશ જે છે તે અન્ય દેશો પર નિર્ભર રહેતો હતો, પરંતુ હવે સ્થિતિ આખી બદલાઈ છે. હવે ભારતમાં જ આ જે તમામ ચીજ વસ્તુ છે તે બનવા માંડી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ જે છે તે મજબૂત કદમ જે છે તે ભારત જે છે તે અત્યારે ઉઠાવી રહ્યું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમામ જે કંપનીઝ છે તે ભારતીય વાયુસેના સહિતની જે આપણી સુરક્ષા એજન્સીઓ છે, સેનાઓ છે, તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકે, એના ભાગરૂપે જ અત્યારે જે છે એક વિશેષ મુલાકાતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને સ્વદેશી પ્રોડક્ટ જ, સ્વદેશી ચીજ વસ્તુઓ જે છે તે ભારતીય તમામ સેનાઓને મદદરૂપ થઈ શકે, તેમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદ શહેરને ફરી એકવાર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન આપવાના હેતુથી એએમસી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 અંતર્ગત વિશેષ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના નવા આદેશ બાદ સોલિડ વેસ્ટના નિયમોને અમલ કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું. કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, અન્ય અધિકારીઓ હાજર રહ્યા, પરંતુ ચૂંટાયેલા કાઉન્સિલરો, કમિટી ચેરમેન અને અનેક પદાધિકારીઓની હાજરી અત્યંત પાંખી રહી. તો બીજી તરફ જાહેર સંબોધનમાં મેયરે ગેરહાજરી અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો, તેમ છતાં ઘણા સભ્યો હાજર રહી શક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે શહેરને સ્વચ્છ સિટી સાથે ગ્રીન સિટી બનાવવા સરકારના નવા નિયમોનો કડક અમલ થશે અને અમદાવાદીઓને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. આવનાર દિવસમાં દરેક નાગરિકના ઘર સુધી અમે 4 ડસ્ટબિન પહોંચાડવાનો પણ પ્રયાસ કરીશું અને સૌ નગરજનો આ દિશામાં આગળ વધવું, કારણ કે આવનાર દિવસની અંદર આપણે આ શહેરને સૌથી સ્વસ્થ શહેર બનાવવાના દિશામાં આગળ વધવાનું છે. જે પણ કાઉન્સિલરો ગેરહાજર રહેલ છે એ બધાને જ
નોટિસ આપી અને પૂછવામાં આવશે કે આ જ કાર્યક્રમમાં આપ કેમ હાજર નતા રહ્યા. અને અગાઉ પણ આવા જો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા જે લોકોને મૌખિક સૂચના આપી હતી, પણ આજના કાર્યક્રમમાં નથી રહ્યા, તો બધા જ કાઉન્સિલરશ્રીઓ જે પણ ગેરહાજર છે એમનો લિખિતમાં ખુલાસો પૂછવામાં આવશે.